જય હિન્દ જય ભારત. આપ સૌ બાળકોને હું શ્રી સત્યપ્રકાશ વિદ્યાપીઠ યુટ્યુબ ચેનલમાં આવકારું છું. ધોરણ 10 વિષય વિજ્ઞાન ચેપ્ટર 3 ધાતુ અને અધાતુ. એની અંદર છેલ્લે આપણે એની સક્રિયતા શ્રેણીનો અભ્યાસ કર્યો. ત્યાર પછી ધાતુ અને અધાતુ બંને એકબીજા સાથે રાસાયણિક પ્રક્રિયા કરે તો શું થાય? ધાતુઓ અને અધાતુઓ જો બંને એકબીજા સાથે પ્રક્રિયા કરે તો શું થાય, એની આજે આપણે વાત કરવાની છે. કોઈ પણ ધાતુ હોય અથવા કોઈ પણ અધાતુ હોય, આપણને ખબર છે કોઈ પણ અણુ શેનો બનેલો હોય, પરમાણુનો બનેલો હોય. કોઈ પણ તત્વ શેનું બનેલું હોય, પરમાણુનું જ બનેલું હોય. દ્રવ્યનું અતિ સૂક્ષ્મ કણ જેને પરમાણુ કહેવામાં આવે છે, આવા પરમાણુઓ ભેગા મળી અને એક અણુની રચના કરે છે. પછી તો બાહ્યતમ કક્ષામાં એની તમને ખબર છે કોઈ પણ તત્વ હોય, તમે 8મા ધોરણની અંદર શીખી ગયા કે તત્વની અંદર આપણે 4 કક્ષા કે, એલ, એમ અને એન આવી 4 કક્ષાઓનો અભ્યાસ કરતા હતા. એની અંદર સૌપ્રથમ સમજી લો કે એક તત્વ હું તમને કહું સોડિયમ છે, તો સોડિયમની 4 કક્ષા કે, એલ, એમ અને એન. એમાં પહેલી કક્ષામાં તો કે કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન સમાય? 2. પછી 8 8 ને 2 10 થઈ ગયા. તો ત્રીજી કક્ષા જે છે એની અંદર હવે એક જ ઇલેક્ટ્રોન સમાય. આવી રીતે એની કક્ષાઓની અંદર ઇલેક્ટ્રોનની વહેંચણી થતી હોય છે. બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન મેળવી કે ગુમાવી શકતા નથી. જો કોઈ પણ તત્વની બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન હોય, એક ઉદાહરણ આપું કે સમજી લો કે આર્ગોન છે. આર્ગોન છે તો આર્ગોનની પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં 8 8 ને 2 10, છેલ્લે કેટલા વિધા 8. તો 8 તત્વ બાહ્યતમ કક્ષામાં હોય તો તે તત્વ કોઈ પણ તત્વ સાથે રાસાયણિક પ્રક્રિયા કરશે નહીં. પછી તો હિલિયમ, તો એની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? તો હાઇડ્રોજન હિલિયમ, તો એની બાહ્યતમ કક્ષામાં 2 જ ઇલેક્ટ્રોન છે. પછી નિયોન, નિયોન જે છે તો એની પહેલી કક્ષામાં 2, ત્યાર પછી લાસ્ટમાં 8. તો 8 આવ્યા, 2 હોય, 8 હોય, 18 હોય, 32 હોય. જો છે એની બાહ્યતમ કક્ષામાં આવી રીતે સંપૂર્ણ રીતે બાહ્યતમ કક્ષા ભરેલી હોય તો તે તત્વ અન્ય કોઈ તત્વ સાથે રાસાયણિક પ્રક્રિયા કરશે નહીં. અને આવા તત્વ જે છે તેને આપણે ઉમદા તત્વ અથવા ઉમદા વાયુઓ કહીએ છીએ, અથવા નિષ્ક્રિય વાયુઓ પણ કહીએ છીએ. ત્યાર પછી કોઈ પણ તત્વ ઇલેક્ટ્રોન ગુમાવીને સ્થાયી બને છે તો તેને આપણે ધન આયન કહીએ છીએ. જો ધાતુ તત્વની તમારે વ્યાખ્યા આપવી હોય તો આવી રીતે પણ તમે આપી શકો. જે તત્વો ની બાહ્યતમ કક્ષામાં 1, 2 અને 3 ઇલેક્ટ્રોન આવેલા હોય તો તે ઇલેક્ટ્રોન ગુમાવે છે. તો તે શું કરે છે? ગુમાવે છે. તો આવી રીતે ગુમાવતા જે તત્વો છે તેને ધાતુ તત્વો કહેવામાં આવે છે. ત્યાર પછી અમુક તત્વો એવા છે કે જે ઇલેક્ટ્રોન ગુમાવતા પણ નથી અને મેળવતા પણ નથી, જેને અર્ધધાતુ તત્વ કહેવામાં આવે છે. અને ત્યાર પછી જે તત્વની બાહ્યતમ કક્ષામાં 5, 6 અને 7 ઇલેક્ટ્રોન છે તો આવા તત્વો ઇલેક્ટ્રોન મેળવે છે, અન્ય તત્વ પાસેથી ઇલેક્ટ્રોન મેળવે છે, જેને અધાતુ તત્વ તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે. તો અહીંયા સોડિયમ છે તો સોડિયમ 11 નંબરનું તત્વ છે, તો એનો પરમાણુ ક્રમાંક 11. સોડિયમ છે એનો પરમાણુ ક્રમાંક 11, એટલે પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન સમાય, બીજી કક્ષામાં 8 અને ત્રીજી કક્ષામાં 1. તો હવે આ તત્વને નિષ્ક્રિય થવું છે તો શું કરવું પડે? તો એની બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન હોવા જોઈએ તો જ તે નિષ્ક્રિય થઈ શકે. તો આપણને ખબર છે 1, 2 અને 3 ઇલેક્ટ્રોન આવેલા હોય બાહ્યતમ કક્ષામાં તો તે ઇલેક્ટ્રોન ગુમાવે છે. આની બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે તો તે ઇલેક્ટ્રોન ગુમાવશે, અને 1 ઇલેક્ટ્રોન ગુમાવે તો શું બની જશે? તો 2, 8, 1, એમાંથી 1 ઇલેક્ટ્રોન ગુમાવે તો બની જશે 2 અને 8. તો એની ઉપર કયો વીજભાર આવી જશે? Na+. ત્યાર પછી કોઈ તત્વ ઇલેક્ટ્રોન મેળવે છે તો આપણે અધાતુ જે છે એની વાત કરીએ તો અધાતુ શું કરે? તો અધાતુની બાહ્યતમ કક્ષામાં કાં તો 5 ઇલેક્ટ્રોન હોય, કાં 6 હોય, કાં 7 ઇલેક્ટ્રોન હોય. તો 5, 6 અને 7, જેને 5 ઇલેક્ટ્રોન જેની પાસે છે તો એ શું કરશે? તો બીજા ઇલેક્ટ્રોન બાજુવાળા પાસેથી મેળવશે, અન્ય તત્વ પાસેથી મેળવશે. 6 છે તો તે પણ મેળવશે અને 7 છે તો તે પણ મેળવશે, અને બને ત્યાં સુધી અહીંયા 8 કરવાનો પ્રયત્ન કરશે. 5 છે તો એની જગ્યાએ 8 કરવાનો પ્રયત્ન કરશે, 6 છે તો એની જગ્યાએ 8 કરવાનો પ્રયત્ન કરશે, 7 છે તો ત્યાં 8 કરવાનો પ્રયત્ન કરશે. 8 થઈ જાય પછી તે તત્વ નિષ્ક્રિય થઈ જાય, તે પછી કોઈ સાથે રાસાયણિક પ્રક્રિયા કરશે નહીં. એવું એક ઉદાહરણ આપણે જોઈ લઈએ, ક્લોરિન. ક્લોરિનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? તો 2, 8 અને 7. 7 એની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન છે.
તો હવે આને નિષ્ક્રિય થવું છે તો કેટલા ઇલેક્ટ્રોન ઘટે છે? તો 1 ઇલેક્ટ્રોન ઘટે છે. તો 2, 8 અને 7, તો 1 ઇલેક્ટ્રોન કોની પાસેથી મેળવશે? તો ઉપર આપણે સોડિયમ તત્વ જોઈ ગયા, તો સોડિયમ તત્વ 1 ઇલેક્ટ્રોન ગુમાવતું હતું, તો એ ગુમાવેલો ઇલેક્ટ્રોન કોણ મેળવે છે? તો ગુમાવેલો ઇલેક્ટ્રોન છે તે ક્લોરીન તત્વ મેળવે છે. અને અહીંયા બની જશે 2, 8 અને 8. આવી રીતે ધાતુ અને અધાતુ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય છે. બીજા ઘણા બધા તત્વોની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે તે જાણવા માટે અહીંયા કોષ્ટક આપણા ટેક્સ્ટબુકની અંદર 3.3 છે, તેની ઉપર વધુ માહિતી આપેલી છે કે કયા તત્વની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય તે. ત્યાર પછી આપણે બે વસ્તુનું નિર્માણ સમજવાનું છે. એક NaCl એટલે મીઠું, સોડિયમ ક્લોરાઇડ, અને ત્યાર પછી બીજું એક છે MgCl2 મેગ્નેશિયમ ક્લોરાઇડ. આ બે વસ્તુનું નિર્માણ આપણે સમજવાનું છે. તો પહેલી પ્રક્રિયા તો તમને ખબર જ છે, સોડિયમ છે તો સોડિયમ પાસે કેટલા ઇલેક્ટ્રોન હોય? 2, 8 અને 1. એની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 1. તો એ ઇલેક્ટ્રોનને હું ખાલી ટપકા સ્વરૂપે અત્યારે દર્શાવી દઉં છું. તો શું કરે છે? તો સોડિયમ છે તે આ ઇલેક્ટ્રોન ગુમાવશે, કારણ કે બાહ્યતમ કક્ષામાં 1, 2 અને 3 હોય તો ગુમાવે. આની બાહ્યતમ કક્ષામાં કેટલા છે? 1. તો 1 શું કરશે? ગુમાવશે. ગુમાવે તો શું થાય? પ્લસ, અને મેળવે તો માઇનસ. ગુમાવે તો શું થાય? પ્લસ. એટલે એને બની ગયું પ્લસ. અને કેટલા ઇલેક્ટ્રોન ગુમાવ્યા? તો 1. તમે 1 લખો કે ન લખો, અહીંયા ખાલી ઈ લખો તો એ સમજાઈ જાય. એટલે 1 ઇલેક્ટ્રોન ગુમાવ્યો એટલે વધ્યા કેટલા? 2 અને 8. ત્યાર પછી આપણે ક્લોરીનની વાત કરીએ તો ક્લોરીનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 7. ટપકા દ્વારા દર્શાવી દઈએ, 7 7. 1, 2, 3, 4, 5, 6 અને 7. આ 7 ઇલેક્ટ્રોન ક્લોરીનની બાહ્યતમ કક્ષામાં છે. હવે આને સંવૃત થવા માટે કેટલા ઘટે? તો આપણને ખબર છે સંવૃત થવા માટે કેટલા ઘટે? 1. તો 1 મેળવશે કોની પાસેથી? સોડિયમ પાસેથી. તો સોડિયમ પાસેથી મેળવે એટલે અહીંયા આપણે આ જે ઇલેક્ટ્રોન છે ને એને આપણે થોડોક અલગ દર્શાવી, ચોકડી કરીને દર્શાવી. એટલે ક્લોરીન પાસે બની જશે 2, 8, 8. હવે આપણે એને લખવું હોય તો કઈ રીતે લખી શકીએ? તો Na+Cl એટલે શું બનશે? NaCl. શું બનશે? NaCl એટલે સોડિયમ ક્લોરાઇડ. અહીંયા જે ટપકા દર્શાવેલા છે બાળકો, તે ખાસ એની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન દર્શાવેલા છે. જો આ Na માંથી એક ટપકું દર્શાવેલું છે, પછી ક્લોરીનની પાછળ 7 ટપકા દર્શાવેલા છે, તો તે શું છે? તો એની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા દર્શાવેલી છે. એવી જ રીતે MgCl2 નું નિર્માણ, મેગ્નેશિયમ ક્લોરાઇડનું નિર્માણ કેવી રીતે થાય? મેગ્નેશિયમની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? તો મેગ્નેશિયમની બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, પહેલામાં 2, બીજામાં 8 અને ત્રીજામાં 2, કારણ કે 12 નંબરનું તત્વ છે એટલે બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન આવે? 2. તો એ શું કરશે? 2 ઇલેક્ટ્રોન 2 હોય એટલે ગુમાવે. આપણને ખબર છે કેટલા ગુમાવશે? 2. તો Mg+2 કેટલા ગુમાવ્યા? તો 2 ગુમાવે છે. કેટલા ગુમાવે છે? 2. ત્યાર પછી ક્લોરીનની તો આપણને ખબર જ છે, તો તે ક્લોરીન તો આગળ આપણે જોઈ ગયા. હવે આપણે 2 ઇલેક્ટ્રોન ગુમાવે તો સામે કોઈ એવું તત્વ હોવું જોઈએ કે જે 2 ઇલેક્ટ્રોન સ્વીકારી શકતું હોવું જોઈએ. તો મેગ્નેશિયમ તો 2 ગુમાવે છે, તો સામે આપણે ક્લોરીનનો એક પરમાણુ લઈએ તો શક્ય છે નહીં કે 2 ઇલેક્ટ્રોન સ્વીકારી શકે. એટલા માટે ક્લોરીનના આપણે કેટલા પરમાણુ લેવા પડે? 2. અને જ્યારે ક્લોરીનના 2 પરમાણુ લઈએ છીએ ત્યારે મેગ્નેશિયમ જે છે તે 2 ઇલેક્ટ્રોન કોને આપે છે? ક્લોરીનને આપે છે. અને શેનું નિર્માણ કરે છે? MgCl2 એટલે મેગ્નેશિયમ ક્લોરાઇડનું નિર્માણ કરે છે. ત્યાર પછી આપણે આવા બધા સંયોજનો જે છે એને આયનીય સંયોજનો કહેવાય. જેમ કે NaCl છે સોડિયમ ક્લોરાઇડ, તો એને આયનીય સંયોજન કહેવાય. MgCl છે તો એને આપણે આયનીય સંયોજન કહીશું. એના ગુણધર્મ શું હોઈ શકે? તો ગુણધર્મ પહેલો કે ભાઈ એમાં શું હોય કે ધન આયન હોય અને ઋણ આયન. NaCl છે તો NaClમાં ધન આયન કયો છે? તો Na પ્લસ, અને Cl છે તે કેવો આયન છે? ઋણ આયન. તો જ્યારે Na પ્લસ અને Cl માઇનસ ધન આયન અને ઋણ આયન એકબીજા સાથે આંતરાણવીય આકર્ષણ બળથી જોડાય ત્યારે કયો બંધ બનાવે છે? તો ત્યારે બનાવે છે આયોનિક બંધ. આપણે 9મા ધોરણમાં બંધના પ્રકાર ભણી ગયા, સહસંયોજક બંધ, સવર્ગ સહસંયોજક બંધ, હાઇડ્રોજન બંધ, આયોનિક બંધ. એમાંનો આયનીય સંયોજનો કયો બંધ ધરાવે છે? આયોનિક બંધ અથવા આયનીય બંધ ધરાવે છે. ત્યાર પછી એના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ કેવા હોય? ઊંચા. શા માટે ઊંચા હોય? કારણ કે જ્યારે એકબીજા સાથે વધુ આકર્ષણ બળથી જોડાયેલા હોય તો તેને તોડવા માટે વધારે શક્તિ આપવી પડે. તો ધન આયન અને ઋણ આયન વધારે જ્યારે આકર્ષણ બળથી જોડાયેલા હોય તેને તોડવા માટે વધારે શક્તિ આપવી પડે. એટલા માટે એના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ કેવા હોય છે? ઊંચા હોય છે. પછી પાણીમાં દ્રાવ્યતા, કે ભાઈ મીઠું છે અને પાણીમાં તમે ઓગાળો તો ઓગળે છે. તો હા, પાણીમાં દ્રાવ્ય છે એને એ જ વસ્તુને તમે કેરોસીન અથવા પેટ્રોલમાં સોલ્યુબલ કરશો તો તે સોલ્યુબલ થશે નહીં. ત્યાર પછી વિદ્યુતનું વહન, આયનીય સંયોજન, મીઠું હોય એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર ન થાય, પણ મીઠાનું જલીય દ્રાવણ હોય તો એમાંથી વિદ્યુત પ્રવાહનું વહન થાય છે. આવું શા માટે થાય છે? કારણ કે મીઠું છે તો મીઠુંમાં ધન આયન ને ઋણ આયન ન હોય, પણ એની અંદર જો તમે પાણી નાખો
તો એનું જલીય દ્રાવણ બની ગયું, અને જલીય દ્રાવણ બને ત્યારે ધન આયન ને ઋણ આયન છૂટા પડે છે, અને એના કારણે એમાંથી વિદ્યુત પ્રવાહનું સરળતાથી વહન કરી શકાય છે. ત્યાર પછી ધાતુની પ્રાપ્તિ અને નિષ્કર્ષણ. અત્યારે જુઓ કે ભાઈ કોઈ પણ વસ્તુ છે એ શેની બનેલી હોય, ધાતુની બનેલી હોય કોઈ પણ વસ્તુ, તો મેટલ કઈ રીતે નિર્માણ પામે આ વાહનોની અંદર, પછી કોઈ પણ જગ્યાએ અત્યારે મેટલનો ઉપયોગ બધી જગ્યાએ થાય છે. તો મેટલ કઈ રીતે મળે, ધાતુ કઈ રીતે મળે, અને મળ્યા પછી તે શુદ્ધ હોય છે કે અશુદ્ધ હોય છે એની આપણે વાત કરવાની. નિષ્કર્ષણ એટલે કે એની મળેલી જે કાચી ધાતુ છે, એની મળેલી ખનિજ છે, એમાંથી તમારે શુદ્ધ સ્વરૂપે મેળવવી, એને આપણે નિષ્કર્ષણ કહીશું. ધાતુઓ પૃથ્વીના પેટાળમાંથી સંયોજિત સ્વરૂપે મળી આવે છે. હવે બે સ્વરૂપ હોય, એક મુક્ત સ્વરૂપ હોય અને બીજું સંયોજિત સ્વરૂપ હોય, જેમાં ધાતુઓ વધારે પડતી સંયોજિત સ્વરૂપમાં જ મળી આવે. લોખંડ છે તો Fe સ્વરૂપે ન મળી આવે, પૃથ્વીના પેટાળમાંથી આયન ઓક્સાઇડ સ્વરૂપે મળી આવે, FeO2 સ્વરૂપે મળી આવે. ત્યાર પછી ઘણી બધી ધાતુ, મેગ્નેશિયમ છે તો મેગ્નેશિયમ સ્વતંત્ર રીતે ન મળી આવે, એની સાથે કંઈક ધાતુના ઓક્સાઇડ હોય, સલ્ફાઇડ હોય, કાર્બાઇડ હોય, આવી બધી અશુદ્ધિઓ એમાં હોય, એને ખનિજ કહેવાય. શું કહેવાય? ખનિજ. ધાતુઓ, દાખલા તરીકે સમજી લો કે કેલ્શિયમ છે તો કેલ્શિયમ પૃથ્વીના પેટાળમાંથી Ca સ્વરૂપે જ મળી આવે? ના, Ca ની સાથે બીજી અન્ય અશુદ્ધિઓ પણ હોય. પછી કેલ્શિયમ હોય, કાર્બાઇડ હોય, કે પછી સલ્ફાઇડ હોય અથવા ઓક્સાઇડ હોય, કોઈ પણ હોય, કેલ્શિયમ કાર્બાઇડ હોય, કેલ્શિયમ ઓક્સાઇડ કોઈ પણ હોય, એની ટૂંકમાં અશુદ્ધિ સ્વરૂપે મળી આવે, એને શું કહેવાય? ધાતુની ખનિજ કહેવાય. શું કહેવાય? ધાતુની ખનિજ. સૌપ્રથમ ધાતુ ખનિજ સ્વરૂપે મળે, અને ખનિજ સ્વરૂપે મળ્યા પછી એમાંથી જે વધારાની અશુદ્ધિઓ હોય, જેમ કે ગેંગ એટલે શું કે ભાઈ એની સાથે માટી હોય, રજકણો હોય, ધૂળ હોય, આવી બધી વસ્તુ જ્યારે પૃથ્વીના પેટાળમાંથી ખનિજ મળે ત્યારે હોય, એને ગેંગ કહેવાય. એ આગળ આપણે ભણવાના છીએ. પછી ધાતુની ખનિજમાં કોઈ ચોક્કસ ધાતુનું પ્રમાણ વધારે હોય તો તેને નિષ્કર્ષણ કરવું ફાયદાકારક હોય. દાખલા તરીકે સમજી લો કે કોઈ ખનિજ મને પૃથ્વીના પેટાળમાંથી મળી, લોખંડ મળી, તો લોખંડ સાથે અન્ય ધાતુઓ પણ જ્યારે હોય તો એને પણ નિષ્કર્ષિત કરવી ફાયદાકારક છે. તો આને શું કહેવાય? તો આને કહેવાય, આ ખનિજને કોઈ ચોક્કસ ધાતુની કાચી ધાતુ કહેવાય, અથવા અયસ્ક કહેવામાં આવે છે. બીજી અન્ય ધાતુની સાથે બીજી અન્ય ધાતુ હોય તો એને કાચી ધાતુ અથવા અયસ્ક કહેવામાં આવે છે. ઘણી બધી ધાતુઓ છે તે સંયોજિત અવસ્થામાં જ મળે. મોટા ભાગની, હું તો એમ કહું, મોટા ભાગની ધાતુઓ પૃથ્વીના પેટાળમાંથી સંયોજિત સ્વરૂપે જ મળે છે. અમુક ધાતુઓ મુક્ત સ્વરૂપે મળે છે. કઈ? તો સોનું છે, ચાંદી છે, એમાં પણ અમુક ટકા અન્ય અશુદ્ધિઓ હોય જ છે, તેને દૂર કરવી પડે છે. ઓછી સક્રિય ધાતુઓ કઈ છે અને વધુ સક્રિય ધાતુઓ કઈ છે? તો ઓછી સક્રિય ધાતુઓમાં આપણને ખબર, સોનું અને ચાંદી, જે પૃથ્વીના પેટાળમાંથી મુક્ત સ્વરૂપે મળે છે. અને કોપર જે છે તે પણ મુક્ત સ્વરૂપે મળે છે, પણ અહીંયા મેં નીચે સંયોજિત સ્વરૂપે લખ્યું છે. શા માટે? કારણ કે મોટા ભાગનું કોપર છે તે સંયોજિત સ્વરૂપમાં જ મળી આવે છે. પોઈન્ટની અંદર અમુક %, જે 0.01 જેટલું % કોપર આપણને શુદ્ધ સ્વરૂપે મળે, બાકીનું અશુદ્ધ સ્વરૂપે જ મળે છે. જ્યારે કોપર, એલ્યુમિનિયમ, ઝીંક, આયર્ન, લેડ, આ બધી ધાતુઓ છે તે પૃથ્વીના પેટાળમાંથી સંયોજિત સ્વરૂપે જ મળે છે, જેને આપણે નિષ્કર્ષિત કરવી પડે. નિષ્કર્ષિત કરવી એટલે એમાંથી બીજી ધાતુ મેળવવી પડે. કાચી ધાતુ હોય એમાંથી શુદ્ધ ધાતુ મેળવવાની, અને બાકીની જે વધારાની અશુદ્ધિ છે એ દૂર કરવી પડે. તો પૃથ્વીના પેટાળમાંથી સૌ પ્રથમ કાચી ધાતુ મળે. શું મળે? કાચી ધાતુ. અને કાચી ધાતુ મળ્યા પછી એનું આપણે સંકેન્દ્રણ કરવું. સંકેન્દ્રણ એટલે કાચી ધાતુમાંથી શુદ્ધ ધાતુ મેળવવી. તો એમાં પણ 3 પ્રકારની ધાતુ હોય. અમુક ધાતુ ઊંચી સક્રિયતા ધરાવતી હોય, અમુક ધાતુ મધ્યમ સક્રિયતા ધરાવતી હોય, અને અમુક ધાતુ નીચી સક્રિયતા ધરાવતી હોય. તો આપણને ખબર, ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુ હોય એને શું કરવું પડે? તો એને પહેલાં તો પીગાળવી પડે. શું કરવું પડે? એની જે કાચી ધાતુ હોય એને પીગાળવી પડે. પીગાળ્યા પછી વિદ્યુત વિભાજન. વિદ્યુત વિભાજન એટલે શું કે ભાઈ એમાં એનોડ અને કેથોડના 2 સળિયા નાખી અને એમાં પ્રવાહ પાસ કરવો પડે, એને આપણે વિદ્યુત વિભાજન કહીએ. અને ત્યાર પછી આપણને શુદ્ધ ધાતુ મળે છે. અને મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુ છે એમાં 2 પ્રકાર છે. એક કાર્બોનેટ યુક્ત કાચી ધાતુ હોય અને બીજી સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુ હોય. બાળકો, આ તમારે ખાસ યાદ રાખવાનું છે. કેલ્સિનેશન અને ભૂંજન પ્રક્રિયા જે છે તે. હવે ભૂંજન અને કેલ્સિનેશન કોને કહેવાય? તો અમુક ધાતુઓ છે પૃથ્વીના પેટાળમાંથી કાર્બોનેટ સ્વરૂપે મળે છે. તો કાર્બોનેટ સ્વરૂપે મળે છે તો કાર્બોનેટમાંથી એને આપણે ઓક્સાઇડમાં રૂપાંતરિત કરવી પડે, અને પૃથ્વીના પેટાળમાંથી જે સલ્ફાઇડ સ્વરૂપે મળે છે એને પણ ઓક્સાઇડ સ્વરૂપે રૂપાંતરિત કરવી પડે. તો એના માટે જો કાર્બોનેટ યુક્ત કાચી ધાતુને તમે ધાતુના ઓક્સાઇડમાં ફેરવો તો એ કેલ્સિનેશન, અને સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુને ધાતુના ઓક્સાઇડમાં ફેરવો તો એને ભૂંજન કહેવાય. ટૂંકમાં કેલ્સિનેશનમાં કાર્બોનેટ યુક્ત કાચી ધાતુ હોય અને સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુ છે તે ભૂંજન પ્રક્રિયાની અંદર આવશે.
હવે ધાતુના ઓક્સાઇડ બન્યા, ધાતુના ઓક્સાઇડમાંથી ઓક્સિજન દૂર કરવા માટે આપણે શું કરવું પડે? તો રિડક્શન કરવું પડે, અને રિડક્શન કરો ત્યાર પછી ધાતુ શુદ્ધ થાય છે. અને નીચી સક્રિયતા ધરાવતી ધાતુઓ કે જેની અંદર થોડી ઘણી અશુદ્ધિ હોય છે, અને થોડી ઘણી અશુદ્ધિ હોય છે તે શેની હોય છે? સલ્ફરની હોય છે. તો સલ્ફરની અશુદ્ધિ દૂર કરવા માટે કઈ પ્રક્રિયા કરવી પડે? ભુંજન પ્રક્રિયા કરવી પડે. અને ભુંજન પ્રક્રિયા કર્યા પછી ધાતુ મળે, અને ત્યાર પછી એક સ્ટેપ હોય છે, એની પછીનું પણ સ્ટેપ હોય છે, જેને શુદ્ધિકરણનું સ્ટેપ કહેવામાં આવે છે. આવી રીતે કાચી ધાતુઓમાંથી ધાતુઓના નિષ્કર્ષણ કરવામાં આવતું હોય છે. તો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.